કોણ બે સત્પુરુષ ગયેલા નહીં રહેવાય એ વાત એમાં ભગવાન અટલ બિરાજમાન છે. એ આત્મના એટલે ભગવાનને જાઓ તમે એટલા દાખલા શિક્ષકમાં આપીએ કરીને આ કરવા છે બધા ગમે તે વટનામાં રચ્યા સરવાળે તો આ જ કરવાનું છે. આ તો અહીંયા જ અટકશે. હવે એના પેરમાં કીધું રુચિનો વટનામાં કે અમારી રુચિ આ છે. કોઈ વારે પહોંચો હાલો છે બધા વટનામાં લઈ એટલે એક જ વાર ખોટો નહીં. આ દેહ છે એને કાંઈ ઢેકી દેવાનું નથી. ભગવાનના ભજનમાં પાછળ એટલો જ ઉપયોગી છે. બે વાત છે, દેહ રૂપ સાચો છે ભગવાનના ભજનમાં અને દેહ રૂપ પ્રતિમાનું એ સમજણ કરવાની છે. કામ તો એનાથી જ લેવું છે. પાછું દેહ અને દેહના સંબંધી અત્યારે કાંઈ ઢેકી દેવાનું નથી. આપવાની છે. આ લોકમાં આવ્યા છે એટલે ફૂંકાવવી પડશે. તો એ ફૂંકાતા કરવાનું આ છે. ભૂલી ગયા હતા એમ અત્યારે સમજણ કરીને ભૂલવાનું છે. યોગી મહારાજ સત્સંગમાં વીતી ગયા એટલે ત્યારે વલસાડના ડૉક્ટર નાગરદાસ એ ફરતા હતા. એટલે હરિભક્ત એમ કીધું કે સ્વામી આને તમે સત્સંગમાં લઈને ભણો છો. એના બાપ તો હોસ્પિટલમાં પાણી પવાવ્યું કોઈ નથી એને મોકલો. એટલે સ્વામીએ કીધું કે આ જાઓ અને સ્વામી પૂરો નથી એવા છે. આવું બધું ન હોય. પૂર્વના છે એવા ગીતો અજ્ઞાનથી બધું વહી ગયું. અત્યારે જ્ઞાને કઈને સ્થિતિ કરવાની છે. એને ફેંકી નથી દેવાના. એની સેવા કરી લેવાની છે. એની સેવા કરવાની સમજણ કરો. જનક રાજાએ કેવી સમજણ કરી, ભરતભાઈની સમજણ કરી, બધી જ્ઞાને કરીને સ્થિતિ કરવી પડે. મયારામ ભટ્ટ મહારાજ બાજરો પાકી ગયેલો તૈયાર કરી મયારામથી નાનું બાજરો પાકી ગયો એવો નથી. ચોવીસ શું કરે તમારો ભાઈ? તો કે મહારાજ તો કાયમ ઉત્સવમાં જ નહીં, તમારું ધ્યાન બીજી વાત જ નહીં. અને હું તમારા ભેગો કરું છું. કોણ લે? એટલે મહારાજજીએ સત્સંગ અર્થે આ બધું કરું છું. હાલો જાતેડા મગેવા લડીને ડગલો લ્યો. મહારાજે તમને બદલ્યું. આવું છે સત્સંગ કરીએ એટલે ભગવાન એમ. ગુરુ જામનગર બાજુ ગામ તો નામ ભૂલી ગયું છે. બહુ નજીકમાં છે, બહુ આગળ પણ એ જામનગર પોલીસની નોકરી કરતો. સંતો આવ્યા એટલે કથા વાંચવા જઈ આખી રાત કથામાં બેઠા. 4 વાગે સંતોએ કીધું કે હવે નામ પૂજા કરો. ત્યારે આને મલિકન બાપુને ખબર પડી કે ભાઈ આપણી નોકરી હોયા છે અને એ ભજન કર્યું. એટલે ગયા જ્યાં નોકરી હતી ગયા ભાઈ બીજો હતો એને પૂછ્યું કે રાતે કોઈ તપાસ કરવા આવ્યું હતું લે કે આ રજિસ્ટરમાં તારી સહી કોણ રહી છે? એમ તો મને એમ કે તરત જ ધ્યાન અને સમજી
કે આપણી નોકરી ભગવાન કરી દીધી, હવે આ નોકરી કરાવી પૂરું થયું. તરત જ ફટોફટી દીધો, રાજીનામું આપી દીધું. એ ધ્યાનદાસજીના ગુરુ એ બને છે ધ્યાનદાસ સ્વામીના અમૃત આ બધી રીત મળતી આવે એને વાત કરી. આપણે બીજું કંઈ કામ નથી કે આગ્રા મંદિરમાં દર્શનમાં સભા કરી બેઠા થાય છે. 15-20 હરિભક્તો જે કાંઈ હોય તે અત્યારે નવું મંદિર થઈ ગયું. ત્યારે જૂનું માતા સીડી હતી, ઉપર મેળો હતો અને એક ભાઈ ઉપર મેળામાં જઈ જોયું ન્યાય સભા ચાલુ. જેટલા નીચે હરિભક્તો એટલા જ ઉપર આવી બે સભા. થોડી વારે આખું ચડ ઉત્તર કરી જોયું કે શું છે સભા નીચે સભા. આવા હતા ગણેશન બાપુ, એના હતા ધ્યાનદાસ સ્વામી અને એના આપણા ગુરુ અમૃત બાપુ. એમ જીત મળતી આવે. અમૃત બાપાની વાત જુદી છે. આ તો આપણને એમ દર્શન કરે, બાકી તો બહુ વાત આખી નોખી છે. પછી બલેસન બાપુના ધ્યાનદાસ સ્વામી પાસે પેલા એનું નામ નાથવા કુવાસર કંઈક જમીન હશે ને બાપા એ વખતે આવ્યો હશે એટલે બાપાને બધા કાગળિયા દીધા કે આમાં સહી કરાવી. બાપા કાગળ લઈને ધ્યાનદાસ સ્વામીએ કીધું બાપાને કે દાદવા ભરી ગયું. સુવાસરનું નામ દાદવા. તો કે એ દાદવા ભરી ગયો, જાઓ એને કે વયા જાવ હતી. કેવી સ્થિતિ, કઈ સ્થિતિની વાત આપણી કલ્પનામાં આપણા ભેજામાં બેસે એમ નથી. આપણો કોઈ કઈનો દીકરો આવે એટલે એમ કે આ કરી દે મારું કામ કરાવી દે. આ હગા કુટુંબી હતા બધા. તો એમ કહી દીધું કે દાદબા મરી ગયો, હવે હું ધ્યાનદાસ સ્વામી છું. દાદબા જ બોલે એ જઈને વયા હતી. આનું નામ સાધુ ગયો. સાધુ કોને કહેવાય, કોને આપણે સાધુ બોલીએ. એક વખત એનો ત્યાગ કર્યો એ પછી જીવનમાં હોય જ નહીં, એનું નામ સાધુ. રોજ પાયખાનામાં જઈએ છીએ, ત્યાગ કર્યો પછી ગમે નહીં લેવાનું મન થાય છે, નથી થતું. એવું એનું હૃદય ગયું, એનું નામ સાધુ ગયું. એટલે બાકી તો ઠીક છે, હજી કહેવાતું હોય આપણે એટલી વ્યાખ્યા નથી કરવું. પણ આ પ્રસંગ ઉપરથી ઘણું બધું સમજવાનું જોઈએ. એટલે બાપા આપણને આ કરાવવા માંગશે, આપણે આપણે એને બાપા આવો સમાજ ઊભો કરવા માંગે છે. બાપા એમ કહેતા આ કાંઈ મોટા પત્રનો વાળો કર્યો છે, બેસીને સિંહ જ કરવા જ મારે છે. 2 લાખ માણસ વહી એમ કહેતા હોય, કોઈનું બંધન નહીં, આવો બેસો જાઓ જે શું ખાવે ભાઈ. ઓળખાશે તો એ રહેશે, નહીં તો જાશે. એમાં હું કોઈને રોકવાનો છે આમાં એ વાત જ નથી. અંતરની આંખે જ્યારે ઓળખાય ત્યારે આ કામ બને એવું છે. કોઈને ગમે એટલા રોકીએ, ગમે એટલું સારું ફળો એટલે કંઈ રોકાવાનું છે એ વાત કમાલ નથી. ક્યારે રોકાય તો કે એને કાંઈક પણ અનુભવ